ગુજરાતના નસવાડીથી એક દુઃખદ સમાચાર સામે આવે છે। એક દીકરી પોતાના બાપની હત્યા કરી નાખે છે। કારણ હતું આડા સંબંધો। ફક્ત દીકરી નહીં પરંતુ તેનો પતિ એટલે કે મૃતકનો જમાઈ, તેનો દીકરો અને તેની પત્ની આ સાથે મળી મૃતકની લાશ ઠેકાણે લગાવે છે। એક દીકરાને પણ પોતાના બાપની લાશ ઠેકાણે લગાવતા જરા પણ શરમ ના આવી। એક દીકરીને પોતાના બાપને આ પ્રકારનું મારતા જરા પણ એ સંકોચ ન થયો। હવે શું? હવે બાપ નથી પરંતુ એ તમામ વ્યક્તિઓ જેલની પાછળ છે। શું છે વધુ માહિતી જોઈશું આજની ક્રાઇમ સ્ટોરીમાં। દીકરી બાપની લાડકવાઈ હોય પણ આજની ક્રાઇમ સ્ટોરીમાં દીકરી જ બાપની હત્યારી નીકળે છે। નસવાડીમાં રહેતા કનુભાઈ રાઠવા અને દીકરી, દીકરો અને પત્ની। કનુભાઈ બોડેલી એસટી વિભાગમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા। બોડેલી કામ પતાવી નસવાડી આવે અને પરિવાર સાથે રહે, પણ આ સમય દરમિયાન કનુભાઈને એક સ્ત્રી સાથે પ્રેમ થાય છે અને પછી ખેલાય છે ખૂની ખેલ। દીકરીને ખબર પડતા તે પિતાને માથાના ભાગે લોખંડનો પાઇપ મારી દે છે। બાપ ત્યાં જ ઢળી પડે છે। મૃતકના દીકરી, દીકરો, પત્ની અને જમાઈ સાથે મળી બોડીને ઠેકાણે લગાવે છે, પરંતુ ભાઈ પોલીસ છે, આ તો ક્યાંથી પણ આરોપીને શોધી લાવે। બોડેલી અલ્હાદપુરા નર્મદા કેનાલમાંથી એક ડેડ બોડી મળી આવેલી। એ બાબતે વાલીવારસની તપાસ કરતાં મરણજનાર કનુભાઈ હીરાભાઈ બારિયા નસવાડીના વતની હોવાનું જણાયેલ। પ્રાથમિક એમના પરિવારના સભ્યોનો કોના પર શક એમ ન હોય એમના મોત અંગે બોડેલી પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત દાખલ કરવામાં આવેલી, જેની તપાસ ચાલુ હતી। તપાસ દરમિયાનમાં મરણજનારના PM નોટમાં એનું મૃત્યુ માથામાં થયેલ ઈજાના કારણે થયેલ હોવાની વિગતો બહાર આવેલી। અકસ્માતની મોતની તપાસના કામે અલગ અલગ એંગલથી તપાસ દરમિયાન એમના પત્નીએ જે બીજા વ્યક્તિઓને જણાવેલું કે નોકરી જવા માટે 18 તારીખે ઘરેથી ઇકો ગાડીને લઈને નીકળેલા હતા, એ સંબંધે ઊંડાણપૂર્વક તપાસ કરતાં મરણજનારને નસવાડી ખાતે ગઈ તારીખ 18/12/2023ના રોજ તેમના પરિવારના સભ્યો, એમની પત્ની, એમની દીકરી કલ્પનાબેન, એમનો દીકરો ચિરાગભાઈ અને જમાઈ પંકજભાઈ એ બધા ઘરે હતા। દરમિયાન મરણજનાર જે છે એમને પરસ્ત્રી સાથે સંબંધ હોય, એ પરસ્ત્રીને લગ્ન કરી ઘરે લાવવા સંબંધે બોલાચાલી ઝઘડો થતાં મરણજનારની જે દીકરી હતી કલ્પનાબેન, એણે મરણજનારને માથાના ભાગે પાઇપથી મારી દેતા એ ઘરમાં જ મરી ગયેલા। ત્યાર પછી બધાએ મરણજનારની લાશ નસવાડીથી થોડી દૂર આવેલ કોલંબા અને સાતિયાબેડ ગામની નર્મદા કેનાલના પાણીમાં ઇકો ગાડીમાં લઈ જઈ એમનો જમાઈ પંકજભાઈ અને દીકરી કલ્પનાબેને નાખી દીધેલી અને આ હત્યા આત્મહત્યામાં દેખાય તે સારું મરણજનારની ઇકો ગાડી કેનાલ પર જ મૂકી અને મરણજનારનો દીકરો ચિરાગ એને ત્યાં બાઇક સાથે બોલાવી બધા જ બાઇક પર ઘરે આવી ગયેલા। તપાસ દરમિયાન આ ચારેયની ઘનિષ્ઠ પૂછપરછ કરતાં તેઓએ પોતે કરેલ ગુનો સ્વીકાર કરેલ છે, જે બાબતે મરણજનારના ભાઈ બકુલભાઈએ આ ચારેય વ્યક્તિઓ વિરુદ્ધમાં બોડેલી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા ચારેય વ્યક્તિઓ વિરુદ્ધમાં ખૂનનો ગુનો નોંધેલ છે। આરોપીઓ પકડાઈ ગયેલ છે અને હાલ આરોપીઓ પોલીસ કસ્ટડી રિમાન્ડ પર છે। ગુનાની તપાસ ચાલુ છે। કનુભાઈનો જીવ તેમના જ પરિવારના લોકોએ લઈ લીધો। આડા સંબંધો અને બીજા લગ્ન કરવાની વાત આ હદ સુધી પહોંચશે તે કદાચ કનુભાઈને ખબર નહોતું। સંવાદદાતા નરેન્દ્ર પેપરવાલાનો અહેવાલ, ગુજરાત તક, નર્મદા।